યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. મોતીના અહીં મુગટ મજાના. હીરા મોતીના અહીં મુગટ મજાના. મોર પીંછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીંછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે.
માતા યશોદાજી સાંભરે. રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે. છેલડા હો છેલડા માખણના ઘેલડા, છેલડા હો છેલડા માખણના ઘેલડા. રાધાજીના જીવન પ્રાણ છેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, છેલડા હો છેલડા માખણના ઘેલડા. આવો અલબેલડા ઘરમાં એકલડા, આવો અલબેલડા ઘરમાં એકલડા. ના આવો તો નંદજીની આણ છેલડા, ના આવો તો નંદજીની આણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, છેલડા હો છેલડા માખણના ઘેલડા. ખડવેથી આવજો સાંકળ કકડાવજો, ખડવેથી આવજો સાંકળ કકડાવજો. જોજો ન થાય વાલા જાણ છેલડા, જોજો ન થાય વાલા જાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા.
છે. સાસુ કઠોર છે, નણદી ચકોર છે. કરી મૂકશે બુમરાણ છેલડા, કરી મૂકશે બુમરાણ છેલડા. છેલડા હો છેલડા, માખણના ઘેલડા.
કડલા રે હીરો મારો લેવા હાલ્યો. વીરા લઈને વેલો, વીરા લઈને વેલો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારી ઘીરે બેઠા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો. ચાલો. મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો. શાસ્ત્રી શ્રી હિરેનભાઈ ભટ્ટ આપણી વચ્ચે પધારી રહ્યા છે. સુંદર મજાના તાળીઓથી આપણે શાસ્ત્રીશ્રીનું અને ભૂદેવોનું સ્વાગત કરશું, અભિવાદન કરશું. મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો. હે વીરા લઈને વેલો, વીરા લઈને વેલો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારા ઘીરે બેઠા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા.
કરે રે તને સ્વર્ગે બોલાવી દઉં શામળા विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवाना राधे प्यारी जय गिरधारी ગોકુળિયા ગો ગિરધારી રે ગોકુળિયા ગો ગિરધારી રે ગોકુળિયા ગો ગિરધારી રે ગોકુળિયા ગો ગિરધારી નમો ભગવતે વાસુદેવ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂતકર્મણિ રૂપૈનામ વિભેદનમ જગત્ક્રીડતિ યો યતઃ વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશઃ યાસાં હરિકથોદ્ગીતम् પુનાતિ ભુવનત્રય પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમઃ શ્રી વલ્લભાધીશ વિઠ્ઠલેશ પદાંબુજે યદનુગ્રહતો પુષ્ટિમ માર્ગમાલંબતે નરઃ અમંગલાનાં શમનમ મંગલાનાં મહોદયમ ગોપાંગનાનાં સૌભાગ્યમ શ્રી ગોકુલેન્દુમ વયમ નુમઃ સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીન
शरणं मम यादृशोऽसि हरेर्कृष्ण तादृशाय नमो नमः यादृशोऽस्मि हरेर्कृष्ण तादृशं मां हि पालयम् श्री बालकृष्ण लाल की प्रीतम लाल प्यारी की जय। कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला हरि मूर्ति मनोहर नंद लाला 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 भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला तारी मूर्ति मनोहर नंद लाला 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 हे भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 कृष्ण गोविंद
ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા શ્રી ગિરિરાજ ધરન કી કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય શ્રી સદગુરુદેવ કી કી જય વિદ્યમાન પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ અને આપ શ્રીનું વાણીમય સ્વરૂપ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભ આપ શ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત નમસ્કાર. ઉપસ્થિત આપ સર્વે ભગવદ્ ગુણાનુરાગી ભગવદ્ રસાનુરાગી એવા દરેક હાલા વૈષ્ણવો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ મે નિરવિશ્ય કર્ણ વિવરેર હરતો ગતાપમ રૂપમ દ્રસાદ્રસિમતા અખિલાર્થલાભમ ત્વય્યાચ્યુત વિશતિ ચિત્રમપત્રપમ. સુંદર મજાનો 7 શ્લોકનો પત્ર છે અને એ 7 શ્લોકની અંદર રૂકમિણીજી પોતાના અહોભાવ ભગવાનને પ્રગટ કરે છે. ભગવાનને પોતાની આર્દ્રતા બતાવે છે અને એ 7 શ્લોકનો પત્ર લઈ અને સુદેવજી, એ સુદેવ નામના બ્રાહ્મણ દ્વારિકાની અંદર આવ્યા છે અને ભગવાનને પત્ર આપ્યો છે અને ઉદ્ધવજીએ પત્ર વાંચ્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. રૂકમણીજી એવું નથી કહેતા ભગવાનને કે આ ત્રિભુવનમાં તમારાથી સુંદર બીજું કોઈ છે નહીં, એવું નહીં. પણ રૂકમણીજી એમ કહે છે કે હે ભગવાન, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. હે પરમાત્મા, તમારા દ્વારા આ ત્રિભુવન આખું સુંદર છે. આ ત્રિભુવન એટલા માટે સુંદર છે, આ જગત એટલા માટે સુંદર છે કે એ જગતના રચયિતા તમે છો. એટલા માટે જ આ જગત જીવવા માટે છે અને એટલા માટે જ હું એવું માનું છું કે મારા જીવનનો અખિલાર્થ લાભ રૂપમ દ્રસા દ્રશિમતા અખિલાર્થ લાભમ. હે ભગવાન, મારા જીવનનો સંપૂર્ણ લાભ એ તમારા દર્શન કરવા છે. હું આપની દાસિકા બનું દ્વારિકા દ્વારિકેશ કી. હે પરમાત્મા, તો તમે મારી ઉપર અનુગ્રહ કરો, તમે મારી ઉપર કૃપા કરો વાલા. તમે તો જીવની દશાને સમજો છો, અમે તો બિંદુ સમાન છીએ, આપ સિંધુ છો અને આપ કરુણાની મૂર્તિ છો. એટલે મારી ઉપર અનુગ્રહ કરો. મેં મન વચન કર્મથી આપને મારું સર્વસ્વ માન્યા છે અને એટલા માટે તમે મારો સ્વીકાર કરો. ભગવાને રૂકમણીજીના પ્રેમની અંદર સમર્પણનો ભાવ જોયો છે. રૂકમણીજીના પ્રેમમાં આર્તતાનું દર્શન કર્યું છે. રૂકમણીજીના પ્રેમમાં ત્યાગનું દર્શન કર્યું છે અને એટલા માટે ભગવાને રૂકમણીજીનો સ્વીકાર કર્યો છે. ભગવાને રૂકમણીજીનું હરણ નથી કર્યું, પણ ભગવાને રૂકમણીજીનું વરણ કર્યું છે કે ના, યોગ્ય છે.
એમનો પ્રેમ એ શુદ્ધ છે. પ્રેમમાં શુદ્ધતા બહુ જરૂરી છે. પ્રેમમાં ત્યાગ બહુ જરૂરી છે. પ્રેમમાં સમર્પણ બહુ જરૂરી છે. આ બધી જ વસ્તુ ભગવાને વ્યસન સહિત, આસક્તિ સહિત આ બધા જ લક્ષણો રૂકમિણીજીની પત્રિકામાં જોયા છે. અને એટલા માટે રૂકમિણીજીનો ભગવાને સ્વીકાર કર્યો છે. વાલા, આ જગતનો પહેલો પ્રેમપત્ર છે. જ્યારે દ્વારિકાની અંદર પ્રેમપત્ર આવ્યો ને, આ પહેલો પત્ર, તો પત્ર આવ્યો એટલે ભગવાનને કીધું કે ભગવાન, કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને બહુ દૂરથી આવ્યા છે. એમ કહે છે કે હું છેક વર્ધામાંથી આવું છું. તો કે ઓહો, પધરાવો અંદર બ્રાહ્મણ દેવતાને. બ્રાહ્મણ આવ્યા અંદર અને ભગવાનને કીધું કે હું રૂકમિણીજીનો સંદેશ તમારા માટે લઈને આવ્યો છું. તો કે આપો. આપ્યું ઉદ્ધવજીને અને ભગવાને કીધું કે વાંચો. તો રૂકમિણી, જેવો ઉદ્ધવજીએ પત્ર ખોલ્યો અને જેવી શરૂઆત કરી, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુન્વતામ, તો ઉદ્ધવજીએ બંધ કરી દીધો. ના ના, હાય હાય, મારાથી કેમ બચાય? આ તો તમારો પર્સનલ લેટર છે વાલા, આ તમારો પર્સનલ પ્રેમપત્ર છે. આ પહેલો, આ જગતનો પહેલો લવ લેટર. શરૂઆત ત્યાંથી થઈ. આપણે તો પછી લખતા થયા. આપણને બધાને લખતા પછી આવ્યું. આ શરૂઆત ત્યાંથી થઈ છે. પહેલો પત્ર રૂકમિણીજીએ લખ્યો ભગવાન દ્વારકાનાથ માટે. પણ એની વાત અલગ હતી. એના સંબોધનમાં એ તાકાત હતી કે સંબોધનમાં જ એ પત્રની અંદર રહેલા આર્ત્રને ભગવાન સુધી પહોંચાડી દીધું છે. ભગવાનના હૃદય સુધી પહોંચી ગયું. કારણ કે લખવું ને એ લેખીની એક કલા છે. હવે તો એ કઈ રહ્યું નહીં. હવે તો મોબાઈલની સુવિધા સારી થઈ ગઈ વહેલા, એટલે હવે કઈ એની જરૂર નથી પડતી. પણ પેલા લોકો લખતા. હું તો કાગળિયા લખી થાકી. બધું પહેલાના કાળમાં, પહેલાના યુગમાં હતું. પણ આ શરૂઆત અહીંથી છે. પણ એની અંદર છુપાયેલા ભાવો, એની અંદર છુપાયેલા મનોભાવ એ સમજવાની જરૂર. આજ તો કોઈને લખતા ક્યાં આવડે? હવે હું લખવાના હતા, લખતા જ નથી આવડતું. સંબોધન જ નથી ખબર પડતી વાલા. સંબોધન કેવું હોવું જોઈએ? પહેલી લાઈન છે ને પત્રની પહેલી લાઈન અને છેલ્લી લાઈન, આ બે લાઈન વાંચો ને, આખા પત્રનો અર્થ ખબર પડી જાય કે આ પત્રની અંદર શું કહેવા માંગે છે. જેમ કોઈ નોવેલ વાંચતા હોય ને, કોઈ નોવેલ, આપણે કોઈ પુસ્તક, તો એ પુસ્તક એવું છે કે પુસ્તકની અંદર પહેલા બે પત્તા અને છેલ્લા બે પત્તા, આ બે પત્તા વાંચો ને તો પુસ્તકની અંદરના રહેલા આર્ત્રને ખબર પડી જાય. કોઈ પણ ગ્રંથ હોય, કોઈ ગ્રંથ હોય ને, ગ્રંથ, એ ગ્રંથને સમજવા માટે એનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક, આ બંનેને સમજી લ્યો એટલે એ ગ્રંથની વચ્ચેનો રહેલો આર્ત્ર એ ખબર પડી જાય કે આ ગ્રંથ શું સમજાવવા માંગે છે. આ ગ્રંથની અંદર રહેલું રહસ્ય, આ ગ્રંથની અંદર રહેલી જે કાંઈ પણ મર્મ છે એ મર્મ સમજાઈ જાય. આપણે એમ કહીએ કે 700 શ્લોક ગીતાજીના. હવે આ 700 શ્લોક શું કહેવા માંગે છે? આ તો ખાલી ફોર એક્ઝામ્પલ, દ્રષ્ટાંત માટે. ગીતાજીનો પહેલો શ્લોક કયો? ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતુ સંજય. આ પહેલો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનો. હવે એ પહેલો શ્લોક છે, એ પહેલા શ્લોકનો પહેલા બે શબ્દ કયા છે? ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે. ધર્મ, આ પહેલા શ્લોકના બે શબ્દ છે, એ ધર્મ, આ પહેલો શ્લોક. હવે છેલ્લો શ્લોક, ગીતાજીના 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિર ધ્રુવાનીતિર મતિર્મમ. મતિર્મમ.
આ મમ અને ધર્મ, આની વચ્ચે આખો ગ્રંથ છે. અને આ ગ્રંથ શું સમજાવવા માંગે છે? મમ ધર્મ અથવા તો ધર્મ મમ. મારો ધર્મ શું છે, મારું કર્તવ્ય શું છે. આની અંદરનો કોઈ આર્ત્ર હોય તો યથાયોગ્ય સમયે તમે જે પરિસ્થિતિની અંદર છો, તમે જે સંજોગોની અંદર છો, એ સંજોગોમાં મનુષ્યનો ધર્મ શું હોય એ સમજાવતો જો કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મનુષ્યનો ધર્મ શું છે? યુદ્ધના મેદાનની માં ઉગતી વખતે એક ક્ષત્રિયનો ધર્મ શું છે એ ભગવાન અર્જુનને સમજાવે કે તારો ધર્મ અત્યારે આ છે. અધર્મની સામે યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. ભગવાનની સન્મુખ તમે છો તો ભગવાનની ઉપાસના કરવી એ તમારો ધર્મ છે. ભગવાનની સેવા કરવી એ તમારો ધર્મ છે. તમે ઘરની અંદર છો તો પરિવારનું ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે. તમે કોઈના પત્ની છો તો પરિવારને સાચવવા, પતિની સેવા કરી, સાસ સસુરની સેવા કરવી એ એનો ધર્મ છે. મમ ધર્મ. ગીતાજી બહુ વિશાળ ગ્રંથ છે, એ દરેક જગ્યાએ એપ્લાય થાય. અને એટલા માટે જ મમ ધર્મ છે. આ મારો ધર્મ શું છે આ સમજાવે છે. આ કોઈ પણ ગ્રંથ, એ ગ્રંથના પૂર્વાપદ સંબંધને તમે જુઓ એટલે એની અંદરનો આર્ત્ર ખબર પડી જાય. એમ રૂકમણીજી શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ, એ પત્રના પહેલા સંબોધનમાં આખો આર્ત્ર કહી દીધો કે હે નાથ તમે કોણ છો. મતલબ ભગવાનને ખબર પડી ગઈ કે આ મને ઓળખે છે, આ મને જાણે છે. પોતાના મનના ભાવને પ્રદર્શન કરી દીધા. ભલા સંબોધન જ એવું તાકાત વાળું હોય. અત્યારે તો સંબોધન કરે તો કેવું સંબોધન કરે? માય ડિયર, માય ડિયર, મારા વાલા. ડિયર એટલે વાલા, બીજું તો શું થાય? કદાચ એમાં સુપરલેટિવ ડિગ્રી લાગે તો માય ડિયર ઈસ્ટ, મારા વાલામાં વાલા. સ્વીટ હાર્ટ. સ્વીટ હાર્ટ એટલે જેનું હૃદય મીઠું છે એવો. બાકી બધું તો કે કડવું ઝેર જેવું છે. બાકી એક પણ વસ્તુ મીઠી નથી. શું મીઠું છે તો કે ખાલી હૃદય, બીજું કાંઈ નહીં. હા, આપણે જાજુ નહીં આના ઊંડાણમાં જઈએ, પણ હું તમને સામાન્ય, મેં સવારે વાત કરી હતી, સામાન્ય જાતા જાતા એક પ્રશ્ન પૂછું. તમને લોકોને કોઈ એવું પૂછે કે પ્રેમની પરિભાષા શું, એક લાઈનમાં જવાબ દેવાનો. એક જ લાઈનમાં, એક જ લાઈનમાં જો જવાબ દેવાનો હોય તો પ્રેમની પરિભાષા શું? બોલો. 7 દિવસમાં તો મેં કાંઈ પૂછ્યું નહીં. આ છેલ્લા દિવસે, અત્યારે તો આટલા દિવસ 7 દિવસ કથા સાંભળી હોય તો હવે તો કાંઈક અંદર આવ્યું હોય ને, એ તો બરોબર છે. હું તો દરેક રીતે લાગુ પડે, દરેક જગ્યાએ બરોબર છે. એ ચાહે પ્રભુ ગોવર્ધન ધરણને આપણે પ્રેમ કરીએ કે, પણ પ્રેમની પરિભાષા શું? ચાલો એ પછીની વાત છે. જો જગત સાથે પ્રેમ થશે ને તો મારા વાલા હારે પ્રેમ થાય. વાલા પેલા જગત હારે પ્રેમ થવો તો જરૂરી છે ને. જગતમાં કોઈ ગમતું ન હોય ને આપણે એમ કહીએ કે મારા વાલા, મારા વાલા, હું મારા વાલા. પેલા જગત જોડે પ્રેમ થવો જરૂરી છે વાલા, ત્યારે પરમાત્મા સાથે પ્રેમ થશે. સંબંધોની અંદર અત્યારે આપણે આ સંબંધોની દરારો કેમ છે? કેમ આપણે 6 મહિનાની અંદર તો એકબીજાને એકબીજા કડવા ઝેર જેવા લાગવા માંડીએ? કેમ આપણા સંબંધો નથી નપતા? પ્રેમની પરિભાષા શું? પ્રેમની વ્યાખ્યા શું? કોઈ એમ કહે કે પ્રેમ એટલે શું, તો કે પ્રેમ એટલે બીજું કાંઈ નહીં. અત્યારના લોકો માટે, અત્યારના લોકો માટે જે પ્રેમની પરિભાષા છે, અત્યારના લોકો માટે જે પ્રેમની વ્યાખ્યા એ લોકોએ બનાવી નાખી છે, એ અત્યારના જે આ જુવાનિયા છે એને પ્રેમની પરિભાષા બનાવી નાખી છે કે 20 વર્ષ સુધી જે મા બાપે આપણને મોટા કર્યા હોય, જેને મને તમને એટલેથી એટલા કર્યા, જેને બોલતા શીખવાડ્યું, જેને ચાલતા શીખવાડ્યું, જેને સમાજમાં મને તમને ઉગતા શીખવાડ્યું, જેને મને તમને અક્ષરનું જ્ઞાન આપ્યું, જેને મને તમને ભણાવી ગણાવી એજ્યુકેટેડ કર્યા, અને એ 4 દિવસના પ્રેમ માટે એના મોઢા ઉપર કાલપ પહોંચી અને ભાગી જવું, અન્નમ પ્રેમ. આ પ્રેમની પરિભાષા આજના લોકો માટે છે, આજના યુવાનિયા માટે.
આજના યુવાન પ્રેમની પરિભાષા આ માને છે, ગમે એમ કરીને મેળવી લેવું, આનું નામ છે પ્રેમ. પ્રેમ એ નથી. પ્રેમનો પહેલો મતલબ છે, પ્રેમની પહેલી પરિભાષા છે ટોટલ એક્સેપ્ટેબિલિટી, સંપૂર્ણ સ્વીકાર. તમે જેવા છવો એવા મને મંજૂર છવો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ અમારા ટિપ્પણીજીનું મંગલાચરણ કરે છે અને એ ટિપ્પણીજીના મંગલાચરણમાં શ્રી ગુસાઈજી અમારા નવનીત પ્રિયાજીને કહે છે, યાદૃશોસી હરે રે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. હે કૃષ્ણ, યાદૃશોસી, તમે જેવા છો. શું કહે છે? યાદૃશોસી, તમે જે છો, તમે જેવા છો, મને મંજૂર છો. નમો નમઃ, હું તમારો છું. મને તમારી અંદર કોઈ પણ પ્રકારની ઉણપ દેખાતી નથી. મને તમારી અંદર કોઈ પણ પ્રકારની ઉણપ નથી દેખાતી. મને તમારી અંદર કોઈ પણ પ્રકારના હેબ નથી દેખાતા. જ્યાં સુધી મારો ને તમારો દૃષ્ટિકોણ સામેવાળાના એપને ગોતવા માટે જાશે, એની ઉણપોને જ્યાં સુધી શોધવાનો પ્રયત્ન કરશું, વાલા, પ્રેમ પરિપક્વ ન બને. પ્રેમનો મતલબ છે સંપૂર્ણ સ્વીકાર. તમે જેવા છો મંજૂર છો વાલા. પ્રેમ શ્રી મહાપ્રભુજી મને તમને કરતા શીખવાડે વાલા. ખોલો મધુરાષ્ટક, મધુરાષ્ટક ખોલો, મધુરાષ્ટક વાંચો. અને મધુરાષ્ટક કેવી અવસ્થામાં પ્રગટ થયું? શ્રાવણે શ્યામલે પક્ષે, જ્યારે શ્રી ગોકુલ ચંદ્રમાજી પ્રગટ થયા, પુષ્ટિ માર્ગનો જન્મદિવસ પણ કહી શકાય. એમ કહીએ કે આ ભક્તિ માર્ગનો જન્મદિવસ છે. એ સમયે ચંદ્રમાજીએ મહાપ્રભુજીને કીધું કે વલ્લભ બ્રહ્મ સંબંધ કરનાર, તમે બ્રહ્મ સંબંધનું દાન આપો અને જીવને શરણે મોકલો. અને તમે જેને મારા શરણે આપશો એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. અને ત્યારે શ્રી મહાપ્રભુજીને એમ થયું કે હું પ્રભુ માટે કાંઈક તો બોલું, કાંઈક સ્તુતિ કરું, કાંઈક એની વંદના કરું, કાંઈક એમને સંબોધન કરું. તો કાંઈ યાદ ના આવ્યું. એટલે ભગવાનને ખાલી જોયા, ગોકુલ ચંદ્રમાજીને જોયા અને અંદરથી અહોભાવ પ્રગટ થયા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. મધુરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હે મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાધિપતે અખિલમ મધુરમ. ચાલો સમજાય, આ તો સમજાય વાત કે મહાપ્રભુજી બહુ પ્રેમપૂર્વક શ્રી ઠાકોરજીને એમ કહે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. આ સમજાય. ચલો કે ભગવાનની દરેક વસ્તુ કેવી લાગે છે? તો કે મધુર. પણ શ્રી મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે વાલા કે હે પ્રભુ, તમારી દરેક ક્રિયા અમને મધુર લાગે છે. કેમ? તો મહાપ્રભુજી કહે છે, યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા. યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા. યષ્ટિર મધુરા, યષ્ટિનો મતલબ થાય લાકડી. તો ત્યાં સુધી મહાપ્રભુજી કહે છે કે અમારાથી કદાચ કોઈ પણ પ્રકારની ભૂલ થાય અને એ ભૂલની તમે અમને કદાચ જો કોઈ પણ સજા આપો ને, તો એ તમારી સજા પણ અમને કેવી લાગે છે? તો કે મધુર ને મધુર. તમે જે કંઈ પણ મને આપો, તમે ચાહે મને સુખ આપો, ચાહે તમે મને દુઃખ આપો, તમે મને વિપત્તિ આપો, કે ચાહે જે કંઈ પણ આપો, હે ભગવાન, તમારું બધું જ મને કેવું લાગે છે? મધુર. તમે મને જે પરિસ્થિતિમાં રાખો એ તમારી દરેક પ્રકારની પરિસ્થિતિઓ મને કેવી લાગે છે? મધુર. આ પ્રેમ છે. આ પ્રેમ કેવો છે? આ પરિપૂર્ણ પ્રેમ છે વાલા.
જેમાં સામેવાળાનો સંપૂર્ણ સ્વીકાર છે. દલિતમ મધુરમ, તમે અમારું કંઈક દમન કરો, એ દમન પણ તમારું કેવું લાગે છે? મધુર. આ સ્વીકાર થયો. જ્યારે વ્યક્તિ, આજે જ મેં હમણાં હું ઉતારી ગયો હતો ને ત્યારે આજે જ મેં પ્રેમાનંદજી છે વૃંદાવનના, બહુ બહુ પરમ પ્રેમાળ સાધુ છે, એ પ્રેમાનંદજીની એક ક્લિપ સાંભળી હતી અને એને બહુ સારી વાત કરી. એ બહુ જ સારી વાત કરે છે કે प्रेम की परिभाषा क्या है. अपन कहते हैं कि प्रेम है, प्रेम की परिभाषा यही है कि तुम एक दोनों में से, तो આપણે એકબીજાની ઉણપ ગોતવાનું બંધ કરી દો એટલે પ્રેમ આપોઆપ સમજાઈ જશે. આપણે તો આપણો મોટામાં મોટો પ્રોબ્લેમ જ છે વાલા કે આપણે જે દીના ભેગા રહીએ તે દીના અત્યાર સુધી એકબીજાની ઉણપ જ ગોઈતા રાખ્યા. ઓલો આવીને એમ કે ને તારી બધી વાત સારી, તું આમ તો બહુ સારી જ છે, યુ નો, બટ આ તારી જે આ આદત છે ને એ મને નથી ગમતી. મતલબ કાંઈક તો એવું છે કે જે તારું નથી ગમતું. એટલે ઓલી બાઈ એમ કે મને પણ તારી સાથે બહુ જ પ્રેમ છે, પણ જે આ તારી આદત છે ને આઈ ડોન્ટ લાઈક ધીસ, આ મને નથી ગમતું. એટલે કાંઈક એવું છે કે જે હજી આપણે એકબીજાને એવું કહી શકીએ છીએ કે મને તારું આ નથી ગમતું, મને તારું આ નથી ગમતું. ના, અખિલાર્થ લાભમ, આ જગતનો અખિલાર્થ લાભ હે નારાયણ તમારા ચરણોમાં છે. આ રૂક્મિણીજીનું કહેવાનું થાય છે. એટલા માટે મેં સવારે કીધું હતું કે ખરેખર તો આ કથા તો છે ને કોલેજોમાં અને સ્કૂલોમાં ચલાવવાની જરૂર છે. આ રૂક્મિણી પત્રિકા બધે કોલેજમાં છાપવાની જરૂર છે અને નીચે એનો અર્થ, સાચો અર્થ એનો છાપવાનો, અને રોજ સ્ટુડન્ટને કહેવાનું કાં ભણતા જાજો, આ વાંચતા જાજો, અને કાં ગોપિકાઓને ભણો વાલા, ગોપિકાઓના ત્યાગને જોવો. આ જગતમાં જેટલો ગોપીએ કૃષ્ણને પ્રેમ કર્યો છે એવો તો કોઈ છે નહીં ને. એવું તો કોઈ છે નહીં કે જેને આટલો પ્રેમ કર્યો. આવો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ આ જગતમાં કેવલ ને કેવલ કૃષ્ણ અને ગોપિકાઓનો છે વાલા. એના જેવો પ્રેમ તો જગતમાં ક્યાંય નથી વાલા. તો તમે વિચાર કરી લો કે ભગવાન 11 વર્ષ ને 52 દિવસ ગોકુલમાં રહ્યા, એ પછી 13 વર્ષ સુધી મથુરામાં રહ્યા. કેટલા વર્ષ સુધી રહ્યા? 13 વર્ષ મથુરામાં ભગવાન રહ્યા. એક દાખલો 13 વર્ષમાં એવો બતાવો, ખાલી યમુનાજી વચ્ચે છે. ખાલી કેટલું મથુરા અને ગોકુલનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે ખાલી એક યમુનાજી વચ્ચે છે. એ તો અત્યારે ઓલો પુલ ને એ બધું બની ગયું એટલે હવે 550 વર્ષ પહેલા તો ખાલી આ નાવડું હલાવ્યું, આ ગોકુલમાં ગયા, આ પાછા અહીંયા આવ્યા, આટલું જ છે, બીજું કશું છે નહીં વાલા. પણ એક દાખલો તો એવો બતાવો કે જેમાં કોઈ ગોપી વ્રજથી આવ્યા હોય અને ભગવાનને મળવા માટે આવ્યા હોય. કીધું કે વાલા હવે તમારાથી રહેવાતું, તમારા વગર અમને રહેવાતું નથી, તમે અમને છોડીને ગયા ત્યારથી. હા, એ જરૂર ઉદ્ધવજીને કહે કે હે ઉદ્ધવ, તું કેની વાત કરે છે? તું કયા ભજનની વાત કરે છે? તું કયા યોગની વાત કરે છે? અમારો યોગ તો એક જ છે, ગોવિંદ દામોદર માધવેતી. હા, એ કદાચ ઉદ્ધવજીને એ સમજાવી શકે કે અમારી અંદર જે અમારો સાક્ષી ભાવ છે. ગોપિકાઓ સાક્ષી ભાવની અંદર જીવતા હતા. સાક્ષી ભાવનો મતલબ થાય અણુની અંદર પરમાત્માના દર્શન થાય છે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઓધવ પ્રાણ અમારા જાય રે. અમે તો એને જ પ્રેમ કરીએ છીએ. પ્રાણો અમારા જાય રે, જીવડા ભલે પડી જાય રે. એવા કૃષ્ણ કૃષ્ણ કરતા ઓધવ પ્રાણ અમારા જાય રે. પ્રાણ અમારા જાય ને આ જીવડા ભલે પડી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા યોધવ. આ સાક્ષી ભાવમાં જીવે છે ગોપિકાઓ. આવો પરાકાષ્ઠાનો પ્રેમ ગોપીઓને ભગવાનમાં છે. એક દાખલો બતાવો 13 વર્ષમાં કે કોઈ ગોપી વ્રજથી મથુરા આવી હોય, અને એક દાખલો એવો બતાવો
એક જગ્યાએ પણ એક દાખલો એવો બતાવો કે ભગવાનના પ્રેમમાં આટલા પાગલ બનેલા આ વ્રજ સીમંતિનીઓ, આ ગોપિકાઓ, એમાંથી એક પણ ગોપીએ આત્મહત્યા કરી હોય તો કે હવે પ્રભુ તમારા વગર રહેવાતું નથી અને એટલા માટે અમે અમારી જાતને ખતમ કરીએ છીએ, અમે આત્મહત્યા કરીએ છીએ. કરી કોઈએ? ના. શું એને પ્રેમ કહેવાય જ નહીં. આ પ્રેમ બની જ ન શકે. પંખે લટકી જાય, કૂવામાં ઠેકડા મારી જાય, દવાઓ ઢીચી જાય, આને પ્રેમ કહેવાય? પ્રેમ તો આ ત્યાગમાં છે. એ ગોપિકાઓનો ત્યાગ છે. અને એ ગોપિકાઓ કેવી સરસ. તમે રૂકમણી પત્રિકાનો છેલ્લો શ્લોક, સોનક છેલ્લો શ્લોક બોલ, 7મો શ્લોક. જહિયામસુન વ્રતકસાસ જહિયામસુન વ્રતકર્ષાન શતજન્મની ભિષ્યાત. બરોબર, રેડી. જહિયામસુન વ્રતકસા શતજન્મની ભિષ્યાત. એ રૂકમણીજી કહે છે ભગવાનને કે હે પરમાત્મા, હું તમને વરી ચૂક્યું છું, એમાં ના નથી. તમારા સિવાય હવે હું કોઈની બનીશ નહીં, એની સામે પણ ના નથી. પણ જો કદાચ તમે નહીં આવો, કોઈ કારણ એવું બને કે તમે મારામાં કાંઈ ગુણ ન જુઓ, અને જો તમે મને લેવા નહીં આવો તો તમે ચિંતા નહીં કરતા. તમે જરા પણ ચિંતા નહીં કરતા. હું આત્મહત્યા નહીં કરું, હું મરીશ નહીં. શતજન્મની ભિષ્યાત. બીજા 7 જન્મ સુધી હું તમારી ઉપાસના કરીશ, હું તમારું ધ્યાન ધરીશ વાલા. અને જ્યારે તમને એમ લાગે કે હવે હું આપને લાયક છું, ત્યારે તમે મારો સ્વીકાર કરજો. પણ હું મરીશ નહીં. કારણ કે જો હું આત્મહત્યા કરું મારા વાલા, તો મારા મૃત્યુનું કલંક, હે દ્વારકાનાથ, તમને લાગે કે ભગવાન દ્વારકાધીશ ના આવ્યા એટલા માટે રૂકમણીજીએ આત્મહત્યા કરી. તો પ્રેમ ક્યારેય કલંક લગાડે જ નહીં વાલા. એ પ્રેમ હોય જ ન શકે જે મને ને તમને કલંકમાં મૂકે. કેવી વાત કરીએ. હું પ્રેમનો વિરોધી નથી હો. હા, એવું ના માનતા કે શાસ્ત્રીજી આવી તમે શું કામ. હું પ્રેમનો જરાય વિરોધી નથી. પ્રેમના વિરોધી કઈ રીતે હોઈ શકીએ વાલા? અમારો તો દેવતા જ પ્રેમ છે. મારા પ્રભુ આ ગોવર્ધન નાથજી સિવાય પ્રેમનો દેવતા બીજો જગતમાં કોણ છે વાલા? એ સ્વયં પ્રેમની મૂર્તિ છે, એ પ્રભુ જ. આપણે પ્રેમના વિરોધી નથી, આપણે કલંકના વિરોધી છીએ. સત્ય જીવન અને સારું જીવન જીવવું જોઈએ વાલા. પ્રેમની પરિભાષા આ છે. સંબંધોની પરિભાષા આ છે કે એકબીજાને સ્વીકારતા શીખીએ વાલા. જ્યારે એકબીજાને વ્યક્તિ સ્વીકારી લેશે ત્યારે ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફો નહીં થાય. આ પ્રેમની પરિભાષા છે. સંપૂર્ણ સામેવાળાનો સ્વીકાર. બસ એકબીજામાંથી ઉણપ ગોતવાનું બંધ કરી દો વાલા, વાત પૂરી થઈ ગઈ.